સુરતમાં ચા સાથે જો કોઈ પણ ફેવરિટ નાસ્તો હોય તો તે ગાંઠિયા છે। આજે આપણે સુરતના પ્રખ્યાત એવા ભાઠાની કણી કહેવાતા તીખા ગાંઠિયા બનાવીશું, એકદમ પરફેક્ટ માપ અને રીત સાથે। તમે જુઓ તેમ એકદમ જેવા બજારમાં ફરસાણની દુકાનમાં મળે છે તેવા જ બનશે અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં બહુ કડક પણ નહીં ને એકદમ પોચા પણ નહીં, જે પેકેટમાં મળે છે તેવા જ બનશે। તેના માટે આપણે અહીં પેકેટમાં જે ગાય બેસન આવે છે તે લઈ લઈશું। આ ગાંઠિયા બનાવવા બને ત્યાં સુધી ગાય બેસન જ લેવો, જે પેકેટમાં બેસન આવે છે તે જ। તેનું પણ આપણે વાટકાના માપથી માપ કરી લઈશું અને તેમાં જે નાખવામાં મસાલા આવે છે તેનું પણ આપણે બધી જ વસ્તુઓનું પરફેક્ટ માપ કરી લેવાનું છે। ગાંઠિયા તમારા એકદમ બહાર જેવા જ બનશે, કોઈ પણ કલર કે પછી ઈનો સોડા વગર બનાવીશું, એકદમ પોચા અને ક્રિસ્પી રહે તેવા બનશે। અને આ મસાલાને તીખા અને મસાલેદાર બનાવવામાં જે મસાલા નખાય છે તે પણ આપણે માપ સાથે બતાવીશું। પહેલાં તો આપણે વાટકાના માપથી ગમે તે એક ચોક્કસ વાટકો કે પછી માપ લઈ લેવું માપિયાનું, તેનાથી આપણે 3 કપ જેટલો આવી રીતે રેગ્યુલર ચણાનો લોટ લઈ લઈશું અને હવે તે જ વાટકામાં અડધો વાટકો પાણી લઈને તેમાં અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું। હિંગ ઓપ્શનલ છે પણ ચણાના લોટ પચવામાં થોડો કેવરાવે છે એટલે હિંગ જરૂરથી નાખવી। સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। આપણે અહીં ઈનો કે સોડા નથી લેવાના કે ખાવાના સોડા નથી લેવાના, એટલે આપણે તેલ લઈશું। તેલ આપણે 2 મોટી ચમચી જેટલું લીધું છે અને હવે આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું। આ મિશ્રણ તમે મિક્સરના ગ્રાઇન્ડર જારમાં પણ કરી શકો અને આવી રીતે પણ બનાવી શકો। હવે જે ચણાનો લોટ આપણે મિક્સિંગ બાઉલમાં લીધો છે તેમાં 1 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું, 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈશું। ફરસાણની દુકાનમાં જે તીખા ગાંઠિયા મળે છે ભાઠાની કણી તેમાં લાલ ચીલી ફ્લેક્સ વાપરવામાં આવે છે, તમે ઘરના પણ લઈ શકો। 1 મોટી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને 1 મોટી ચમચી જેટલા અજમાને આવી રીતે હાથથી ક્રશ કરીને એડ કરીશું આપણે। હવે અડધી ચમચી જેટલો મેં અહીં ગરમ મસાલો એડ કર્યો છે જે ઓપ્શનલ છે। 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, તમે જો તીખું ઓછું ખાતા હો તો કશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો। હવે આ બધા મસાલાઓને આપણે ચમચાથી આવી રીતે પહેલાં લોટમાં બરાબર મિક્સ કરી લેવાના છે। લોટ મેં અહીં ચાળીને જ લીધો છે, એટલે ગાંઠિયા બનાવવામાં કે કોઈ પણ ચણાની વસ્તુ બનાવવામાં લોટ હંમેશા પહેલાં ચાળીને જ લેવો। લોટમાં બધા મસાલા સરસ એવા મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે તેલ પાણીનું મિશ્રણ તૈયાર કર્યું છે તે લઈ લઈશું અને થોડું થોડું એડ કરીને આપણે ગાંઠિયા માટેનો લોટ બાંધવાનો છે। ગાંઠિયાનો લોટ આપણે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કડક પણ નહીં તેવો બાંધવાનો છે। આપણે ગાંઠિયા જારાથી બનાવવાના છે, સંચાથી નહીં, એટલે આપણે તે રીતે એકદમ કડક કે એકદમ ઢીલો પણ નહીં, મીડિયમ એવો લોટ બનાવીશું। મેં બધું જ પાણી તેમાં ધીમે ધીમે એડ કરી દીધું છે। સેજ કઠણ છે એટલે ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને ચમચાથી આવી રીતે મિક્સ કરીને તમે જુઓ તેમ એકદમ ઢીલો પણ નહીં અને કડક પણ નહીં તેવો લોટ તૈયાર કરી લઈશું। લોટ આપણો ગાંઠિયા માટે તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગાંઠિયા તળવા માટે કેટલું પેન તેલમાં લેવું તે બતાવીશ। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પેન મૂકી, જાડા તળિયાવાળું કે પછી નોનસ્ટિક, અને તેમાં આપણે તળિયું ઢકાઈ જાય તેથી ઉપર થોડું એવું તેલ એટલું જ એડ કરીશું અને જે જારાથી આપણે ગાંઠિયા પાડવાના છે તેને આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનો છે। મેં અહીં નાના જે હોલ આવે છે તે ગાંઠિયાનો જારો લીધો છે, તમારી પાસે જે હોય તે લઈ શકો અને ન હોય તો તમે સંચાથી પણ પાડી શકો। હવે તેલમાં લોટની ગોળી નાખીને આપણે તેલ ચેક કરી લઈશું। સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી લેવાની છે। હવે પેન ઉપર આપણે જારો આવી રીતે મૂકીશું પહેલાં અને જે લોટ બાંધીને તૈયાર કર્યો છે તે ચમચાથી આપણે તેની ઉપર એડ કરીશું, આવી રીતે એપ્લાય કરી દઈશું અને હાથને થોડો એવો પાણીવાળો કરીને અંગૂઠાની જે નીચેનો ભાગ હોય છે તેને આવી જારામાં ઘસીને આગળની બાજુ, અને આવી જ રીતે જે લોટ લીધો છે તે આવી રીતે જારા આખા જારામાં એપ્લાય કરીને પ્રેશરથી આપણે તેમાં એડ કરવાનું છે અને તમારું તેલનું પેન હલે નહીં અને જારો પણ હલે નહીં, તે રીતે બેલેન્સ રાખીને વજન આપીને આવી રીતે આપણે ગાંઠિયા પાડવાના છે। જો પહેલી વાર પાડતા હો તો થોડું ધ્યાન રાખવું।
ગાંઠિયા તમારા એકદમ તેલમાં ફ્રાય થઈને છૂટા પડવા લાગે પછી આપણે ચમચીથી આવી રીતે બંને બાજુ ઉલટાવી પલટાવી લઈશું અને થોડો એવો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળાવવા દઈશું. જેવા ક્રિસ્પી થઈ જાય એવું લાગે એટલે આપણે ઝારાથી તેને બહાર કાઢી લઈશું. તો તમે જુઓ તેમ છે ને એકદમ ઇઝી રીત. જો તમારે ફરી પાછું જોવું હોય તો ઝારાને પેન ઉપર મૂકીને આપણે તેમાં ઉપરથી લોટ આવી રીતે ચમચાથી મૂકીશું અને પછી હાથને આપણે થોડો એવો પાણીવાળો કરી દઈશું અને અંગૂઠાની નીચેનો ભાગ લઈને આપણે લોટને આગળની સાઈડ પ્રેસ કરીને આવી રીતે ઝારાને એક હાથથી પકડીને અને અંગૂઠાની નીચેના ભાગને આવી રીતે પ્રેસ કરીને જેટલું બને તેટલું વજન આપી અને પેન અને ઝારાનું બેલેન્સ જળવાઈ રહે તે રીતે આપણે ગાંઠિયા પાડીશું. તો તમે જુઓ તેમ સરસ એવા ભાવનગરી તીખા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તમે ભાઠાની કણી પણ કહી શકો, સુરતમાં તેને ભાઠાની કણી કહે છે. જો તમે ક્યારે ન બનાવ્યા હોય ને પહેલી વાર બનાવતા હો તો વિડીયો જરૂરથી જોજો અને લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. મારી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.